સંગે ચર્ચા કરવા આપણી સાથે ચિંતન મહેતા જોડાયેલા છે। મેટલ્સના કારોબારની વાત કરીશું। સ્થાનિક બજારમાં શરૂઆતી કારોબારમાં કોપર સહિત તમામ મેટલ્સમાં મજબૂતી જોવા મળી છે। લેડમાં થોડી નરમાશ છે, પણ વૈશ્વિક બજારમાં યુએસના ચાઇના પર ટેરિફ 1 ઓગસ્ટથી લાગુ થવાના સમાચાર બાદ મેટલ્સના સેન્ટિમેન્ટ બગડતા દેખાયા છે। ચિંતનજી, કઈ રીતે મેટલ્સને અહીં આગળથી આપણે જોવું જોઈએ? મેટલ્સને માટે ખાસ કરીને જે ટેરિફના કઈ રીતની ડીલ્સ થાય છે એના ઉપર ખાસી નજર બનેલી રહેતી, અને એના પહેલાં ઇન્વેન્ટ્રીનું પણ આપણે જે રીતે જોઈ રહ્યા હતા, એલએમઈ પર ઇન્વેન્ટ્રી ઘટતી દેખાઈ રહી હતી, યુએસમાં વધતી દેખાઈ રહી હતી, તો આ પણ આપણે એક ચહેલપહલ જોઈ હતી। તો હવે તમે કઈ રીતે જોઈ રહ્યા છો મેટલ્સને? કઈ રીતના આપણે સ્ટ્રેટેજી મેટલ્સમાં રાખવી જોઈએ? ઝરણાબેન, આપણે જોઈએ તો તમારી વાત ડેફિનેટલી સાચી છે। થોડું કરેક્શન આવતા આપણે જોયું છે, પણ મને તમે એલ્યુમિનિયમ, કોપર, ઝિંક તમે કહેશો તો આ બધું જ 1 સેકન્ડ બાય ઓન ડિપ્સ છે। બેસિકલી મારો જે ઓપિનિયન અત્યારે વર્લ્ડ ઇકોનોમી તરફ છે, રિસ્ક ઓનનો છે। તો મને એવું લાગે છે કે આ બધી ઓપોર્ચ્યુનિટીઝ મળશે, બિકોઝ બધી જ વસ્તુ આની અંદર પ્રાઇઝિંગ છે। ટ્રમ્પ ડેફિનેટલી હજી બી 1 ઓગસ્ટથી વાત કરે છે। સો અગર તમે ઇન બિટવીન ધ લાઇન કહો તો હજી બી એવું છે કે અહીં નેગોશિએશનના ચાન્સ છે। દેટ ઇઝ વોટ ઇવન એવરી માર્કેટ ઇઝ એક્સપેક્ટિંગ, કારણ કે આપણે આટલા વખતથી જોયું છે, પહેલા એ ડિક્લેર થઈ જાય છે, પછી એના પર નેગોશિએટ થાય છે, અને પછી એક રીવર્ક જે બધા માટે વિન વિન સ્ટ્રેટેજી હોય છે, બહાર આવે છે। તો એ જ વસ્તુ આપણને છે ને મેટલમાં બી જોવા મળી રહી છે। કરેક્શન ડેફિનેટલી આવ્યું, 10,000નું લેવલ કોપરે તોડ્યું, પણ કંઈ બહુ દૂર નથી। તમે અગર લેવલ જોશો 9,300, 9,400 થી રેલી કરીને 10,000 તોડીને હજી બી $9,925 સુધી એલએમઈ પર ટ્રેડ થાય છે પહેલી વખત। અને ત્યાં તમે જોશો તો જે સ્ટોક છે એ ટેરિફના લીધે બધો જ સ્ટોક યુએસમાં જઈને બેસી ગયો છે। એલએમઈ ની અંદર સ્ટોક અવેલેબલ નથી। અગર બધી જ મેટલની તમે વાત કરો, ચાઇનામાં જે એલ્યુમિનિયમ પર પ્રોડક્શનનો બેન હતો, પ્રોડક્શન કેપેસિટી પર લિમિટ હતી, તેના લીધે અત્યારના અબવ અર્થ જે એલ્યુમિનિયમ છે લિમિટેડ છે। તો અગર ડિમાન્ડ આવી તો આપણી પાસે સપ્લાય સાઇડ ઓલવેઝ કન્સ્ટ્રેન્ટ રહેશે, અને પ્રાઇસ પર એનું પ્રેશર આપણને મેન્ટેન થયેલું જોવા મળશે। એથી મારો વ્યૂ એવી રીતે રહેશે કે એલ્યુમિનિયમ અગર તમને 230 અને 235 ની વચમાં અગર ભેગું કરવા મળે છે, તો તમને અહીંયાથી 270, 280 ના ટાર્ગેટ જોવા મળી શકે છે। કોપરની અંદર બી તમને અગર 870 અને 880 ની વચમાં અગર તમને 1 સેકન્ડ બાઇંગ ઓપોર્ચ્યુનિટી જેને કહેવાશે, અને આપણે જોઈ શકીએ છીએ કે કદાચ ₹1,000નો લેવલ બી આપણને જોવા મળી શકે છે। તમે ઝિંકની વાત કરો તો ઝિંક થોડું સાઇડવેઝ મૂવમેન્ટ પર છે, પણ એ બેવ મેટલને ફોલો કરશે। સો વી એટ એમેન્સ વી બિલીવ દેટ રાઇટ નાઉ ઇન વર્લ્ડ ઇટ ઇઝ રિસ્ક ઓન મોડ। ડેફિનેટલી હરેક જણે પોતાના પોઝિશન પર કંટ્રોલ રાખીને એને સ્ટોપ લોસ સાથે જ કામ કરવું જોઈએ, પણ બાય ઓન ડિપ્સ વુડ બી અ બેસ્ટ સ્ટ્રેટેજી ઇન ઓલ અસેટ ક્લાસ રાઇટ નાઉ। ઓકે, તો બાય ડિપ્સની સ્ટ્રેટેજી જ અહીંયા આગળથી અપનાવીને ચાલવાની સલાહ બની રહી છે। ઓલ એસેટ ક્લાસ માટે આ વ્યૂ અહીંયા આગળથી ચિંતનજીનો બની રહ્યો છે। અત્યારે આપણે જો મેટલ્સની વાત કરીએ તો કોપર અને એલ્યુમિનિયમની અંદરની જો વાત કરીએ, એલ્યુમિનિયમમાં 230, 235ની આસપાસના લેવલ મળે છે। બાય કરીને ચાલો, ટાર્ગેટ 280 સુધીના તમને મળી શકે છે, અને કોપરમાં 870, 880ની આસપાસના લેવલ મળે છે। બાય કરીને ચાલો, એક્યુમ્યુલેટ કરી શકો છો। 1,000 સુધીના ટાર્ગેટ કોપરમાં સંભવિત લાગી રહ્યા છે, અને સાથે ઝિંક પણ આને ફોલો કરી શકે છે, તો ત્યાં પણ તમે બાયની સ્ટ્રેટેજી બનાવીને ચાલી શકો છો। તો આ આપણે અહીંયા આગળથી મેટલ્સની ખાસ વાત કરી છે, બાય ડિપ્સની સ્ટ્રેટેજી બનાવીને ચાલી શકો।